અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગડખુલ વિસ્તારમાંથી 5.72 લાખના પ્રતિબંધિત સ્મોકિંગ પેપરના જથ્થા સાથે 2 શખ્સોને દબાવ્યા. જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ હરિભાઈને મળેલી બાતમીના આધારે ગડખુલના શિવમ રેસિડેન્સીના એક મકાનમાં દરોડો પાડી સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ LIT કંપનીના ગુગુ સ્મોકિંગ કોન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.A. અવારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા કાર્યવાહીમાં ગડખુલ નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીના મકાન નંબર A31માં તપાસ કરતા ત્યાંથી પોલીસને પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરના કુલ 819 બોક્સ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત ₹5,65,550 જેટલી થાય છે. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી ₹10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ કુલ ₹5,72,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં પોલીસે સ્થળ પરથી નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ અને હરીશ મંગલારામ પ્રજાપતિની ધરપકડ કરી છે, જેઓ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની છે અને હાલ ગડખોલમાં રહી આ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રતિબંધિત જથ્થો ખરીદવામાં અને મંગાવવામાં દિનેશ શંકરલાલ પ્રજાપતિ તથા રાજા રામ મોતીરામ પ્રજાપતિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત તારીખ 16/12/2025ના રોજ જાહેરનામું બહાર પાડી આ પ્રકારના સ્મોકિંગ મટીરિયલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેનો સરેઆમ ભંગ કરી આરોપીઓ વેચાણના ઈરાદે જથ્થો સંગ્રહિત કરી બેઠા હતા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 અને 54 હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે વધુ તપાસ તેજ કરી છે.